સુરતના સચિનમાં વાલીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। રવિવારે ઘરેથી નીકળેલા બે કિશોરના મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યા છે। લોકેશ યાદવ અને પ્રિન્સ શર્મા નામના બે કિશોરના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ટ્રેનની અડફેટે આવતા બંને કિશોરના મૃત્યુ થયા હોવાની આશંકા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિગતો મેળવીશું સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, ટ્રેનની અડફેટે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, શું વધુ વિગતો છે? સુરતના સચિન વિસ્તારની આ સમગ્ર ઘટનાઓનું સામે આવ્યું છે। ગઈકાલે રવિવારના દિવસે બે બાળકો 13-14 વર્ષના ઉંમરના બંને બાળકો રેલવે ટ્રેક પર ફરવા ગયા હોવાનું એક અનુમાન છે। ઘરેથી કોઈને કયા વગર ગયા હતા અને રેલવે ટ્રેકની ઉપરથી તેમ બંનેના મૃતદેહ મળી આવ્યા છે। કોઈ ટ્રેનની અડફેટે બંનેના મોત થયાનું એક પ્રાથમિક અનુમાન છે। પરિવારજનોને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી ત્યારે જાણ થઈ હતી। હાલ બંને બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ રીતે બની છે તે દિશામાં તપાસ શરૂ થઈ છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।